ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો કેમ છે ડાયરો? બધા મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશું. તો ને મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. અને મસ્ત મજાનું આપણે સવારનું શિરામણ કરી લીધું છે. મસ્ત મજાનું થાલ આવી ગયો છે. આપણે જુઓ, કમેન્ટ કરજો મિત્રો, આ શેનું ઝાડ છે. આપણે ઘણી વખત વિડીયોમાં જણાવ્યું છે, જોઈ લીજો આનું સ્ક્રીન. આપણે વિડીયો જોઈને કમેન્ટ કરજો કોને કોને આ ઝાડ વૃક્ષનું નામ ખબર છે, કમેન્ટ કરજો મિત્રો. થાલ આવ્યો હે લૂમે જુમે અને ઘોઘરા પડે, લોડખા બહુ ફાલ આવે. અમે કમેન્ટ કરીને હે ને મિત્રો જણાવજો. મિત્રો હવે છે ને આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. વાગી ગયા છે 8:30 પોણા 9 વાગી ગયા છે. તો હવે હે ને આપણે ઓલા ગઈકાલે કેરા હરખા કર્યા હતા ને, એમાં શાકભાજી વાવી દેવી. બદામ ને એવું બધું મસ્ત મજાનું થઈ ગયું છે. અને વરસાદની આ શક્યતા છે હમણાં. પછી આજ તો નથી બહુ ખાસ, આવતીકાલે 29 તારીખ છે ને થોડીક વધારે શક્યતા છે. બાકી શેતુળા ખાવા એની ખાવા આવી જાય. મસ્ત મસ્ત છે, પાકવા માંડી ગયા છે. મસ્ત મસ્ત લાલ ને કાળા ને લીલા ને જાતે જાતના શેતુડા છે. કોઈને ખાવા હોય તો આવી જાય. મિત્રો કલ્પેશ આપણે એક સાજો સોંપ દીધો. કલ્પે હાંક્યા સોંપે ભીંડાનું બી સોંપે, દેશી ભીંડો. દેશી ભીંડાનું સોંપવાનું છે, પરદેશી સોંપવાનું છે અને લાલ ભીંડો. ત્રણ વેરાયટી સોંપવાની. એક આપણે હે ને હાઇબ્રિડ સોંપે વચ્ચે એક શાક કર્યો ને એમાં હાઇબ્રિડ છે. ઉનાળામાં કયો હારો થાય ને જો કલ્પે અત્યારે વાવે ને દેશી વાવે છે. આપણે હાલો ડાયરો ઓલી સાઈડ છે ને લાલ ભીંડો વાવવાનો, ઓલી પાળીએ એક કેરો થઈ જાય આપણે ભીંડાનો ને. બાકી આમાં બધા એમાં ને ગુવાર વાવવાનો છે. ગુવાર ધરવે ખાવાનો. જો ભાવ સારો આવે ને તો વેચશું, નકર પછી હુકાવણી કરી નાખશું, કાચરી કરી નાખશું આપણે ગુવારની. જે આમાં બી છે, આમાં છે ગુવારનું બી ને, આમાં ગુવારનું બી છે, આમાં ભીંડાનું, આમાં ભીંડાનું. આમાં કયું કલ્પે લાલનું છે? રાજા રાઈ હાલો, આમાં છે ને લાલ ભીંડાનું બી છે, લઈ લઉં. એટલે આમ સોંપી દેવી. ડાયરો છે ને આપણે ભીંડો હોઈ ગયો છે ને હવે વાવી દેવી ગુવાર. હું મંડી જાઉં લીટા કરવા અને કલ્પેશ મંડી જાય વાવવા. ફટાફટ વાવી દેવી. પછી છે ને પાણી પાઈ દેવી, મસ્ત મજાનો ઉગી જાય. લઈ લે ડબલા, હાલ ફટાફટ મંડી જાય વેરવા. દૂધીન બી ક્યાં વાવવાનું? દૂધીન બી આમ આગળ આમ થઈ ગયો છે લીમડા પાસે. ત્યાં કારેલી બી ને સોંપવા. કારેલી બી બીજે સોંપી દેવાના. ચાલો મિત્રો, જો આમ લીટા કરી નાખ કોદાળીએ. કલ્પે મંડી જાય વેરવા. ગુવારે મસ્ત થવાનું મિત્ર. આમાં ખાતર આવ્યું મસ્ત મજાનું. ખાતર ને કડવું ખાતર વાળું છે ને, સીતાફળી ને ઓલા લસણના મૂળિયા ને પાંદડા ને બધું આવ્યું એટલે મસ્ત ખાતર થાય. બાકી સીતાફળીના પાંદડાનું કડવું ખાતર તો હોય જ. આપણે જો ગુવારના બીનો શીશો ભર્યો છે, આમાં મંડવી વાવ. કારણ કે આ જૂનું બી થઈ ગયું ને એટલે થોડુંક ઘાટું નાખવું પડશે. એવી રીતના આમ સામાં વેરી દેવી પારું પારું. દંદુડો કરવા માંડતો નહીં પાછો. દંદુડો જ કરવાનો, પારવો જોઈએ. હલપારવો પડે. કેમ એમ કર્યું? ભાઈ બેઠે એટલે કે ખૂટી રહ્યું બી લેવા હારે રખાય ને બોટલ. બોટલ અડધી ભરી છે, હારે ફેરવી કાંઈ અડધી નથી. એમાં હશે 500 ગ્રામ. પાળીમાંથી જ ન ધીર પાડ, વિખાઈ જાય પાળી. ક્યાંય ન વિખાઈ જાય, એમ થોડી વિખાઈ જાય મિત્ર. એમાં 250 ગ્રામ બી છે ને કે ભૂસો ન થાય કે. આમાં ક્યાં વજન હતો? તો તું વાઈ દે વજન નો. આમ ચાલી થોડા લઈને આમ વેચતું જવાનું હોય. એ ગધા મેં કરવાની હોય, ગધા મેં
બીજો લીટો હોય જ તે એમાં વેરતું જવાનું ગધામાં એવું લેવા કરવું પડે. હારો હારે જ વાવતું જવાનું. એમ વૈશમાં હાલ હાલ કરી ખૂંદાઈ ન જાય ક્યારે. ક્યાંય ન ખૂંદાઈ ખૂંદાઈ જાય થોડો જાય. ખૂંદાઈ જાય ખૂંદાઈ જાય ને મિત્રો કમેન્ટ કરજો. ખૂંદાઈ જાય તો શું કામ એટલે જ કહું છું ખૂંદાઈ જાય એટલે જ તે હારે રાખવાનો શીશો. હાલો મિત્રો સૌજી ભાઈ બહુ કીધા એટલે હે ને આપણે શીશો હારે લઈ લઈએ. એક તો માન દોડ્યું હોય તું પાછો ખૂંદી નાખ. હાફી ગયા મિત્રો. હાફી હું જાય મેન લીટા કરવા હાલો તું લીટા કરી હું આવું. હાફે કોણ જવું સહી આપણે હાફે શક નથી થાપતું. એક જ થાય છે શું ઉલકા પોળો હતો અહીં કે હાંકડો ચલો ડાયરો લાઈટ આવી ગઈ છે અને મોટર ચાલુ કરી દીધી છે. જુઓ આપણે રાઈસ બાજરીમાં પાણી થાય મસ્ત મજાનું બનવાનું ચાલુ છે મિત્રો. આપણે આમાં ઓલો લીંબોળી શું આપણે એરંડીનો ખોળ પલાળ્યો હતો નાખ્યો હતો ને 15-20 દિવસ જેવું થઈ ગયું. આમ તો મહિનો થઈ ગયો. એને પાઈ દઈએ હારવાય દંદુડી થાય છે. હાલો હવે આપણે હે ને પાછા જવા દેવી ઓલું શાકભાજીની શોપમાં. તો મિત્રો આપણે ફાઇનલી છે ને વવાઈ ગયું છે શાકભાજી. દૂધી ભીંડો અને ગુવાર ને કારેલા ને સોળી ને એવું બધું છે ને વાવી દીધું હે. ને હાલો મિત્રો હવે હે ને આપણે મોબાઈલની ઘોડી પેક કરી દેવી ઓલી થેલીમાં. તો હાલો મિત્રો કલ્પેશ વિનેશ ટમેટા છે દેશી ટમેટા મિત્રો. આ તો ખટુબરા છે પાકેલ મસ્ત લાલ ગોમ થાય છે અંદર એવા. કિલો થઈ ગયા કિલો ઉપર છે. અહીંયા પણ હાવ નહીં પાકવા દેવાનું કારણ કે ફળ માખી હોય ને ઈંડા મૂકી જાય છે. અહીં દીટી હોય ને બગાડ નાખે મારા. આ તો સારું છે બગાડ નાખે. આવડા વળી આ ઈવળ્યું નહીં થાય ને ત્યાં હારા ઓલા કણે હતા પણ એ બધા ઈવળ્યું ખાય છે. હવે શેક નહીં ને હેઠે એક છે. આવી દીધો છે ને હવે શેક લઈ લઈને તો ઈવળ્યું ખાય મસ્ત થાય હો મિત્રો ટમેટા છે. આપણે પાછા અહીં કઈ લાકડા બાકડા બાંધ્યું નહીં ને અધેર બાંધ્યા હોય ને ખુલ્લામાં. અને આ સુંદરડી ને ઢાંકીએ મિત્રો કેમ કે ને તડકો ન થાય ને એટલે સુંદરડી ઢાંકી તડકો લાગે નહીં ને એટલે માટે ઢાંકી છે. તડકો પડવા માંડ્યો ને અત્યારે નકર તો હાવ ઓલા તડકો આવે ને એટલે બધા ટમેટા ઓલા થઈ જાય તવાઈ જાય તવાઈ જાય તડકાના ધોળા ધોળા થઈ જાય. કારણ કે બધી ઢાંકી દીધી છે ને એટલે હા મિત્રો મસ્ત છે મોટા મોટા હે વળી ફળ માખી થઈ જાય ને ફળ માખીએ બગાડ્યા નહીં એટલે રહી ગયા. જો આમાં મૂકી ગઈ લાગે ઈંડા ઝીણા ઝીણા. એમાં વિડીયોમાં ન દેખાય વિડીયોમાં ન દેખાય એટલે હે ને હટ લઈ લેવી ને તો વળી એકાદું શાક થાય ખાય એટલે. કેવા મસ્ત મસ્ત ટમેટા નીકળાય મિત્રો. આ પણ એ વળી ખાધા નહીં ને એટલે રહી ગયા. અહીંયા છે પણ બીજા છે એ દેશી ને ના ના ચાલો ચાલો ડાયરો આપણે એક શાક થાય એટલે ટમેટા હે ને થઈ ગયા છે. વાંધો નહીં આવે એક શાક થઈ જાય મસ્ત મજાનું. મિત્રો છે ને 1:30 વાગી ગયા છે બપોરના અને બાય મસ્ત મજાના રોટલા બનાવી નાખ્યા બધા. હવે માખણ આવતા લાગે છે મસ્ત મજાનું માખણ મિત્રો. અત્યારે વયા ગઈ છે વયા નહીં લાઈટ વહી ગઈ. હા ચાલ અરે આજ કેમ તમારે બે નો વાર આવી મંચિકા શું થયું વળી મમ્મીને માથું દુખે લ્યો ખબર કાઢવા આવું જાય મમ્મીને સારા થઈ જાય જલ્દી. બાકી જો મિત્રો આવું કંઈક વાતાવરણ છે મસ્ત મજાનું. જો વાદળા થયા છે અત્યારે મિત્રો મસ્ત મજાના ના લાગે દેખાવમાં જ સારા લાગે. અત્યારે હે ને નુકસાની ના કહેવાય. અને એને ડાયરો પેલું શાકભાજીનું વાવ્યા પછી એને મિત્રો બીજું કામ કર્યું હતું. એ શું કામ કર્યું હતું ને એ આવતીકાલે એનો વ્લોગ આવશે. તો હાલો મિત્રો આપણે હે ને બપોરાનો ટાઈમ થઈ ગયો છે. કલકાઈ બોલે મિત્રો આ બાજુ
બદામમાં આપણે બે ગયા બપોરા કરવા છે ને બાજરા બધો નાખીએ માખણ કલ્પેશ શાક ખાઈ દે કેવું શાક હરક હોય ને ચીંકુ હરક હોય ને નથી હવે આ તો ને મિત્રો આપણે નવીન વસ્તુનું શાક બનાવ્યું છે ભાઈ ને આમાં હજી તમને હરકવો દેખાતો હોય સરગવો પણ સરગવો નથી ગુવારે નથી આપણે હે ને આજ બનાવ્યું છે મિત્રો અગત્યાનું શાક અગત્યાનું કેવું લાગે છે કલ્પેશ ગુવારનું એવું છે પણ થોડોક ફેરફાર શીંગું થોડીક ગઢી થઈ ગઈ એમાં ગધું થઈ ગયું તો હાવ કુણી હોય ને તો બનાવવાનું હોય એનું શાક અગત્યાનું શાક છે મિત્રો આમાં છે નાખી કલ્પેશ છે એવું છે પણ થોડીક ગધી થઈ ગયા ને એટલે ઓલું લાગે બધી રીતે મજા ઈ ક્યાં થમસપ હતી હવે ધોળી થમસપ ના ઓલું ધોળી કેવાય થમસપ એમાં લેમાં નથી ધોળી થમસપ છે ઠંડી ઠંડી થમસપ હાલો મિત્રો આપણે ચેક કરીએ કેવું લાગે એ ગાયથર નહીં ફાવે મિત્રો આપણે રસો ચેક ખાવી શીંગું ખાવી આ તો મજા આવે એવું હે મિત્રો મજા આવે એવું હે શીંગું ગઢી થઈ ગયેલું હે શાક મજા આવી ખાવાની એને જેવું છે આવે છે મજા આવી આ તો ખાવાની મિત્રો ઠંડી ઠંડી છાશ બનાવવું તો હે ફરીને આનું શાક ઘૂણી શીંગણ હા ધાણા નાખેલા ઘરનો બાજરાનો રોટલો ખાલી મીઠું જ બારીને જાય કલ્પેશ તો થાય રઘુવલી હે મીઠું ઘરનું બનાવવું પડે પણ ખારું પાણી ભરવા જવું પડે દરિયાનું ન હાલે એમ બને મીઠું પાણીમાં પાણીના નીને આડવે પાણી નાખો તો વગડે બને પાણીમાં જ પાણીના મેળ ન આવે પાણી નાખો એટલે વગડે હા પાણી બને હયો ભાઈ કલકેરી બોલે છે ચાલુ રહ્યો બપોરા કરી લઈ મજા એવી શાક ખાવાની તમે ખાધું કે નહીં કમેન્ટ કરજો અગત્યાનું શાક મિત્રો છે ને 5 વાગી ગયા છે અને આપણે સાંજના અહીંયા જો કે ઘડિયાળ જ ઓછરીમ ઘડિયાળ છે ને તો એમ અહીં જોવાઈ જાય કે અહીં ઘડિયાળ છે ક્યાં ઘડિયાળ હા છે નહીં જોવાઈ જાય એમ ઘડિયાળ છે ઓછરીમાં અને મિત્રો 5:15 થઈ ગયા છે ને મસ્ત મજાની કેપ ફૂલ કેપ છોડી જાય ને એવી શા બનાવી આજે ભાઈ નહીં બા ગળી કડક એટલી ને ગળી એટલી બનાવી સા કેપ છોડી જાય એવી ફૂલ કડક કડક ને ગળી ગળી શા બની ગલપેશ ને મજા આવી નહીં ગલપેશ ના છતાં પડતી ગળી મજા આવે પણ કોઈ ધાર પડતી ગળી પાઈ મને ગળી બોલે જર્યાય ને ભાવ મિત્રો ચા મળે હોય ને તો મજા આવે માપસરની મીડિયમ ગળી હોય ને તો મજા આવે ચા પીવાની બાકી જાઓ કબૂતર હાટા મારે ફળિયામાંથી વાદળા હવે બપોરે થયા તો વિખાઈ ગયા છે બધી વિખાઈ ગઈ ચા પી લીધી મસ્ત મજાની ને હવે છે ને મિત્રો આવી ગયા છીએ અમે આપણે પોપકોર્નના ડોડા લેવા આમાં 3 ડોડા છે તો એમાં એક જ સારો હોય 2 જ સારા લાગે ના એક જ સારો ના બગડી ગયા કલ્પેશ વાત લે આમાં એક ડોડો ખાય એવું એમાં કેવા છે વાધી લેવાય નીકળાય નહીં તે દાણા એમાં આમાં નથી પાણી ન મળે ને તાઈને મળતું એટલે નથી ડોડા છે એમાં થોડા ચાડીઓ છે નામ ઉંબાળીને નાખી દઈ ઉલકા છે મૂકી દઈ પછી કંઈક ચોમાસામાં એને શેઠે મૂકવા ઉંબાળે નાઈન્ટીન કંઈક મૂકી દે ખોડી દેવું ઉખડતો નહીં મિત્રો એક આ છે હા ઉંગળાઈ ગયો મિત્રો સાડીઓ ઉંગળાઈ ગયો હાલો મૂકાવી શેઠે મિત્રો આપણે હે ને બીજું કામ હતું એ બતાવ્યા ને પાછું નવું કામ ચાલુ કર્યું બેઠા છે એવી વાઢિયા પાસે ટાઢા પોર ને આપણે હે ને મિત્રો
ખોદી છે ગાજર. ગાજર ખોદવાનું હાલે કામકાજ. મસ્ત મસ્ત જો ઓર્ગેનિક ગાજર નાના organic મોટા ગાજર. અને નાના ને બધા મોટા ને બધા મિક્સમાં મિક્સમાં હે જો. હારો છે ને મિત્રો ખાતું જવાનું સારું લાગે એ ખાતું જવાનું સાંજ ભાઈ. આમ હા ખાતું જવાનું મજા આવે. અમુક સારું હોય ને એ મજા આવે, બાકી આપણે પાણી થોડું વધારે પાઈ દીધું ને એટલે મીઠા ન લાગે એટલે બધા. હા તો મીઠું છે અસલ. અમુક હોય ને અમુક સારું હોય છે, આવું લાલ હોય ને એમ. એકવાર ખાઈને પછી એમ થાય ખા ખા જ પછી કરવું ખા છે. ખા કરવું એમ જ થાય. એક મજા આવી જાય ને, એક પાછું નો મજા આવે ને તો પાછું નો એમ થાય ખાવું છે એમ. એટલે એકાદું સારું મળી જાય ને હા એટલે એમ થાય કે તમને ખા ખા અવાજ કરી આવતો હોય મિત્રો હું ખાવ એનો પાણી આવતું હોય મોઢામાં. રોજ પાણી જ આવે ને મોઢામાં બેઠા બેઠા કે ગાજર ખાય એકલા એકલા. તો હાલો હવે હે ને ખોદ લીધા જવા દેવી ઘરે. હાલો મિત્રો આપણે હે ને ગાય દોઈ લીધી હે બે ને કેટલા 7 વાગ્યા ને 20-22 મિનિટ જેવું થઈ ગયું છે. હવે હે ને ડાયરો વાળુની તૈયારી કરી દો. ના પાડી દે. હવે બનાવે શાક. ન્યા ના પાડી. દૂધ ગાયનું દૂધ. તબિયત રાગે થઈ ગઈ કે ના થઈ ગઈ? ના કાંઈ નહીં. લ્યો શું થયું? કાંઈ નહીં, તાવ આવી ગયો. લ્યો તાવ આવી ગયો. હા, ગળું દુખે હે, કાન દુખે હે, વાવ દુખે. એક શરૂ થાય એટલે બધી શરૂ થાય. ચાલો ડાયરો કન્ટિન્યુ હે ને બ્લોગમાં બનાવી ગયો. લાઈટ પાછી છે ને આવી ગઈ છે, ઝટકા માર્યા રાખે. 8:30 વાગી ગયા છે અને આજથી એને મિત્રો આપણે IPL ચાલુ થઈ ગઈ છે. IPL ક્રિકેટ મેચ ચાલુ થઈ ગઈ. આપણે હે ને મિત્રો જોઈએ છીએ, જો 2 કામ થાય, જો તમને બતાવું. મેચ ચાલુ છે અને સાથે સાથે પોપકોર્ન જામો જામ હે મિત્રો. 2 કામ આપણે મજા આવી જાય. કેમ સ્ટેડિયમમાં બેઠા હોય ને પોપકોર્ન ખાતા ખાતા મેચ જોતા હોય એવી ફિલિંગ આવે છે. જોકે આપણે જોઈ મોબાઈલમાં પણ ફિલિંગ એવી આપણે અહીં બેઠા બેઠા લઈ લે. લાઈવ નો મળે, પોપકોર્ન લાઈવ તમને મળે જો. ગરમા ગરમ ચૂલે ઉતાર્યા છે. હા લાઈવ પોપકોર્ન. અને આવા પોપકોર્ન પાછા ત્યાં મળે નહીં. 200 રૂપિયાના માન 2 ખોબા જેટલા પોપકોર્ન આવે. આપણે ટાઈમ ધરાવના હે. એવા પોપકોર્ન તો સીધે અસર બનાવ્યા મસાલેદાર. હા જો 6 ગઈ 6. તો તમારી ફેવરેટ ટીમ કઈ છે IPLમાં કમેન્ટ કરજો. આપણી તો હે ને CSK અને ગુજરાત ટાઇટન્સ 2 ટીમ છે આપણી ફેવરેટ. કમેન્ટ કરજો તમારી ફેવરેટ ટીમ.